કેમ છો ખેડૂત મિત્રો, બનાસની ખેતી ચેનલમાં ચૌધરી તમારું હાર્દિક સ્વાગત કરું છું। આજે તારીખ 22/5/2025ના રોજ નર્મદા કેનાલોની અંદર ખેડૂતો માટે સિંચાઈ માટે પાણી છોડ્યું છે, તેના માટેનો વિડીયો બનાવ્યો છે। તો તેની પહેલાં અમારી બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઈબ કરો, તેની બાજુમાં બેલનો આઇકોન છે તે જરૂર દબાવો, જેથી કરીને અમારા આવનારા ખેડૂતલક્ષી તમામ વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને તમારા મોબાઈલની અંદર મળી શકે છે। આજે તારીખ 22/5/2025ના રોજ આ સાલ સરદાર સરોવર ડેમની અંદર પાણીનું લેવલ બહુ સારા પ્રમાણમાં હતું, જેના લીધે ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીશ્રીએ ખેડૂતો માટે સારો નિર્ણય લીધો હતો કે 15/5/2025થી ખેડૂતો માટે સિંચાઈનું પાણી આપવાની વાત કરી હતી તેમણે। તો કેનાલોની સફાઈનું કામકાજ ચાલુ હતું, જેના લીધે 5-7 દિવસ પાણી લેટ થયું છે। ગઈકાલે 21 તારીખનું પાણી ચાલુ કર્યું। તો ખેડૂતો માટે હજી પણ અમુક બાજરીઓના પાક છે કે જે હજી હવે પાક ઉપર આવે છે, તેમના માટે પણ પાણી એક જીવાદોરી સમાન સાબિત થશે કે જે પાકને પાછો પુનઃજીવિત કરી શકશે। એની પહેલાં પણ અમુક વખત સરકારે પાણી ચાલુ કર્યું છે। અત્યારે થરાદ તાલુકાની અંદર તળાવો છે, જે તળાવો ભરવા માટેની પાઇપલાઇન છે તેની અંદર, સુજલામ સુફલામની અંદર, તેમજ નર્મદા કેનાલની પેટા શાખાઓની અંદર લગભગ તમામ બ્રાન્ચોની અંદર પાણી ચાલુ થઈ ગયું છે। કોઈ બ્રાન્ચની અંદર સફાઈનું તેમજ રિપેરિંગનું કામકાજ ચાલુ હશે, તો તે હજી સુધી પાણી ચાલુ નહીં થયું। હવે જે નવું વહેલું પાણી ચાલુ થયું છે તેનીથી ખેડૂતોને શું ફાયદો થશે, તો કે જે ઉનાળુ પિયતના છે પાકો, બાજરી છે, બીજા પણ તમામ પાકો છે, તેની અંદર પાણી સિંચાઈ માટેનો લાભ મળશે। તેમજ કોઈ ખેડૂતોને મગફળીનું વિસ્તાર વાવેતર થાય છે તો તે ખેડૂતોને પણ ફાયદો થશે કે જે અમુક ખેડૂતો પાણી લેટ આવતું દર સાલ તેથી વાવેતર નહોતા કરી શકતા, તે ખેડૂતો પણ વાવેતર કરી શકશે। તેમજ જે ખેડૂતો નવું વાવેતર કરવાના છે, હવે જે વિસ્તારની અંદર મગફળીનું વાવેતર દર સાલ થાય છે તે વિસ્તારની અંદર વહેલું પાણી આવતો ખેડૂતો વહેલું વાવેતર કરી શકશે। અમુક વિસ્તારોની અંદર જે વાવ તાલુકાના બોર્ડરના, પાકિસ્તાન બોર્ડર તેમજ રાજસ્થાન બોર્ડરને લગતા જે ઇલાકા છે તે વિસ્તારની અંદર પાણી સમયસર નહોતું મળતું, જેના લીધે આ વર્ષે નવું વહેલું પાણી આવવાથી ખેડૂતો માટે મગફળીનું વાવેતર સારું થશે। બધા કોમેન્ટમાં જણાવજો। મગફળીના પાક માટે ખાતરોનું તેમજ વ્યવસ્થાપનનું હું એક વિડીયો પણ બનાવવાનો છું કે જે પાયાના ખાતરો કયા કયા વપરાઈ શકે છે, ડીએપી છે, પોટાશ છે, તેના માટેની પણ ડિટેલથી વિડીયો બનાવશું। પણ તેની પહેલાં કે જે ખેડૂતોને બાજરીનું વાવેતર 21/6 પછી થશે, તો 1 મહિનો વહેલું પાણી આવી ગયું છે, તો તેવા ખેડૂતોએ જમીન પડી છે તો તે સમયે પિયતમાં નીલો પડવાશ કરી શકે છે। ગવાર છે, સણ છે, ઈક્કડ છે, તેમજ જે કઠોળ વર્ગના શાકભાજી, કઠોળ વર્ગના જે પાકો છે જેની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ સારું હોય, તેમજ ઓર્ગેનિક કાર્બન જમીનની અંદર વધે તેવા પાકનું વાવેતર કરી અને તેના ઉપર પ્લાવ અથવા તો રોટાવેટર ચલાવીને તે ઉડી જમીનની અંદર મિક્સ કરી દેશો તો જેનાથી જમીનનું ઓર્ગેનિક કાર્બનની અંદર પણ ફાયદો થશે અને જે દરેક પેટા શાખાઓની અંદર પણ 1-2 દિવસની અંદર પાણી પહોંચી જાય। તો ખેડૂત મિત્રો, અમારા થરાદ વિસ્તારની અંદર તમામ ખેડૂતો માટે સુજલામ સુફલામ કેનાલ, નર્મદાની જે તળાવોની પાઇપલાઇનો છે તેની અંદર, તેમજ પેટા શાખાઓ, મેઇન શાખાઓ, વિશાખાઓ, નર્મદાની મેઇન કેનાલની અંદર પણ પાણી ચાલુ છે। તો ગુજરાત સરકાર, મુખ્યમંત્રી સાહેબ અને ગુજરાત વિધાનસભા અધ્યક્ષ થરાદ ધારાસભ્ય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર કે ખેડૂતો લક્ષી આ નિર્ણય કર્યો અને સમયસર કેનાલોની અંદર પાણી છોડવામાં આવ્યું, તે ખૂબ આભાર, ખૂબ ખૂબ તમારો આભાર। હવે જે પાકો ઉનાળુ પાકો છે તમે જોઈ શકો છો, બાજરીનું પિયત, તેવા પાકોની અંદર લાસ્ટ સ્ટેજની અંદર છે તો તેમને પણ એક પાણી મળશે, તો ખેડૂતો માટે, પશુપાલકો માટે એક સારા સમાચાર છે। તો અમારી બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરો, તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન જરૂર દબાવો, જેથી કરીને અમારા ખેતીલક્ષી તમામ વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને તમારા મોબાઈલની અંદર મળે। આભાર। બીજા ખેડૂતોને વિડીયો શેર કરજો અને તમારો અભિપ્રાય કોમેન્ટમાં અવશ્ય જણાવશો। અને મગફળીને તેમજ બીજા જે ચોમાસુ પાકોનું વાવેતર કરો છો તેની અંદર તમામ પાકના ખેતીલક્ષી ભાવ સમયસર મળશે। આભાર।